હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં છો? બરાબર છે. તો મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે ગુજકેટ 2025 માટે જે ચેપ્ટર નંબર 7 છે સંકલન ઉપરથી સંકલનના ઉપયોગો આવડે એટલે આ તમારા માટે એક જ ઇમ્પોર્ટન્ટ લેક્ચર થઈ શકે છે, કારણ કે આના ઉપરથી બીજા બે ચેપ્ટરો આધારિત આ ચેપ્ટર કહી શકાય. ચેપ્ટર નંબર 8 અને ચેપ્ટર નંબર 9 આને આધારિત ચેપ્ટર છે. એટલે આ ચેપ્ટરની અંદર જો તમારા કન્સેપ્ટ ક્લિયર હશે તો આ ચેપ્ટરના જે 5 એમસીક્યુ ગુજકેટની અંદર પૂછાવાના છે તે તો આવડી જ જશે, પણ સાથે સાથે ચેપ્ટર નંબર 8 અને 9 પણ તમને ઇઝીલી આવડી જશે ભાઈ. ક્લિયર? કન્સેપ્ટ તો ઓલરેડી તમારા ક્લિયર હશે જ, કારણ કે બોર્ડની એક્ઝામ તમે કમ્પ્લીટ કરેલી છે. તો ગુજકેટ માટે કેવા પ્રકારના પીવાયક્યુ પૂછાયેલા છે 2020 થી 2024 ની અંદર તે તમે એકવાર શીખી લીધેલા હોય તો તમને આઈડિયા આવે કે કેવા પ્રકારના એમસીક્યુ ની આપણે પ્રિપેરેશન કરવી જોઈએ, કારણ કે લેન્થી સિલેબસ કહી શકાય આ ચેપ્ટર માટે. આ ચેપ્ટર છે એ થોડુંક મોટું છે બીજાની કમ્પેરિઝનમાં, તો આપણે બધી ફોર્મ્યુલાઓ છે એ મગજમાં ફિટ કરીને રાખવી પડે ભાઈ. બરાબર છે? તે પછી જ આપણને સંકલનના કોન્સેપ્ટ છે, જે એક્ઝામ્પલો છે એના ઉપર કંઈક આઈડિયા લગાવી શકીએ. ક્લિયર? તો આજના લેક્ચરની અંદર મિત્રો આપણે ચેપ્ટર નંબર 7 જોવાના છીએ, કે જેમાં પીવાયક્યુ 2020 થી 2024 માં જે કાંઈ પણ પીવાયક્યુ પૂછાયેલા છે બધા પીવાયક્યુ છે આ લેક્ચરની અંદર આપણે કમ્પ્લીટ કરશું. રેડી? તો મિત્રો, લેક્ચરની શરૂઆત કરતા પહેલા અગાઉના જે ચેપ્ટરો છે તે પણ એકવાર તમારે જોઈ લેવાના રહેશે. બરોબર છે? કારણ કે પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું આ બધા કમ્પ્લીટ કરેલા છે, જેને લીધે તમને 55 થી 60% સિલેબસ કવર થાય છે. રેડી? ખાસ ધ્યાનમાં રાખજો મિત્રો, 55 થી 60% સિલેબસ પહેલા 6 ચેપ્ટરથી કમ્પ્લીટ થશે. આ તમે કમ્પ્લીટ કરો એટલે બીજા 5 એમસીક્યુ એન્ટર થઈ જાય ભાઈ. બરોબર? એટલે 25 એમસીક્યુ ની આસપાસ તમારું કવર થઈ શકે. રેડી? 25 એમસીક્યુ ની સાથે મતલબ 40 માંથી 25 એમસીક્યુ તમારા અહીંયા કમ્પ્લીટ થઈ જશે. આની સાથે સાથે 2-3 એમસીક્યુ છે આના પછીના ચેપ્ટરના પૂછાય, એ પણ તમને આવડી શકે છે. રેડી? એટલે ખાસ ધ્યાનમાં રાખજો. બરાબર છે? તો ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને વધુમાં વધુ શેર કરો, કે જેથી કરીને એ પણ સંકલનના કન્સેપ્ટ છે એ સ્ટ્રોંગ કરી શકે અને કેવા પીવાયક્યુ પૂછાયેલા છે તેનો આઈડિયા લગાવી શકે. વિડીયોને લાઈક કરેલ નથી ભાઈ, વિડીયોને જરૂરથી લાઈક કરી દો ભાઈ, ફટાફટ લાઈક કરી દો ભાઈ. કાંઈ મૂંઝાવાનું નથી, અમને અમારો ઉત્સાહ વધારવા માટે તમે જવાબદાર છો ભાઈ. બરાબર? તમારા માટે આ રીતના આપણે એમસીક્યુ તમને પ્રોવાઈડ કરતા હોય ભાઈ. બરાબર? ને એક પણ રૂપિયા લીધા વગર ભાઈ, ફ્રીમાં ફ્રીમાં. બરાબર? ઘણી જગ્યાએ ગુજકેટના પીવાયક્યુના પણ પૈસા લેવામાં આવે છે, એટલે પીવાયક્યુ સોલ્વ કરવાના પણ પૈસા લેવામાં આવે છે. આપણે એકદમ ફ્રીમાં, બરાબર છે, આ પીવાયક્યુનું સોલ્યુશન કરાવીએ છીએ, તો તમે એ બદલ અમારો સપોર્ટ વધારી શકો છો લાઇકની મદદથી. રેડી? સાથે સાથે કમેન્ટમાં આન્સર પણ આપતા રહેવાના છે, કે જેથી કરીને તમને પોતાને આઈડિયા આવે કે આપણને કેટલા ઝડપથી કેલ્ક્યુલેશન થઈ શકે છે. બરાબર? એટલે બોલપેન અને બુક પણ સાથે રાખવી, જેથી કરીને તમારા કન્સેપ્ટ પણ સ્ટ્રોંગ બની શકે. ક્લિયર? તો શરૂઆત કરીએ મિત્રો. બરાબર છે? આની પીડીએફ જોતી હોય તમારે તો પીડીએફ છે એ જ આપણે ટેલિગ્રામમાં શેર કરીએ છીએ. ટેલિગ્રામની નીચે લિંક જે છે એ નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને આપેલી છે. આ સિવાય વોટ્સઅપ નંબર આપેલા છે, વોટ્સઅપ ગ્રુપની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ઇન્સ્ટાગ્રામ આઈડી આપેલી છે, તેમાં તમે લાઈફ ટાઈમ અમારી સાથે જોડાઈ શકો છો. ક્લિયર? વોટ્સઅપમાં પણ કંઈ ક્વેરી હોય તો તમે શેર કરી શકો છો. રેડી? ચાલો શરૂઆત કરીએ મિત્રો. 2020 થી 24 ના આપણે પીવાયક્યુ જોવાના છે, ચેપ્ટર નંબર 7 સંકલન. ચાલો, પહેલો ક્વેશ્ચન શું છે? cos ઇન્વર્સ x માઇનસ 1 માઇનસ x સ્ક્વેર ની -1/2 ઘાત છે. કે ગોત, આ કે dx અને કે તો પ્લસ c. કે બરાબર ગોતવાનો ભાઈ. કે બરાબર આપણે શું મૂકીએ જેથી કરીને આનું સંકલન કરીએ તો આ જવાબ આવે. ક્લિયર? આ ખાસ યાદ રાખજો ભાઈ, વેરી મોસ્ટ આઈએમપી કન્સેપ્ટ છે. પહેલા એમસીક્યુ ની અંદર તમને વેરી મોસ્ટ આઈએમપી ફોર્મ્યુલા આધારિત કન્સેપ્ટ જોવા મળે છે ભાઈ. પૂછાવાના ચાન્સીસ 100% છે ભાઈ. તમે જુઓ, આ રીતના આપેલું છે. આ cos ઇન્વર્સ x માઇનસ 1/1 માઇનસ x વર્ગ આવી રીતના છે. અહીંયા કે આ dx બરાબર કે cos ઇન્વર્સ x પ્લસ c આવું છે. બરાબર? કે માટે આપણે જવાબ દેવાનો છે ભાઈ. કે માટે આપણે શું લખવું જોઈએ ભાઈ? અહીંયા જો, તો અહીંયા તમને એક ફોર્મ્યુલા છે મિત્રો, e રેસ ટુ x f ઓફ x પ્લસ f ડેશ x આ dx બરાબર શું જવાબ આવે? તો કે e રેસ ટુ x ઇન્ટુ f ઓફ x પ્લસ c. આ ફોર્મ્યુલા છે ને ભાઈ, વેરી મોસ્ટ આઈએમપી ફોર્મ્યુલા છે ભાઈ. આને રિલેટેડ ગુજકેટની અંદર એક એમસીક્યુ તમને 100% જોવા મળી શકે છે ભાઈ. ધ્યાનમાં રાખો. બરાબર? આ સ્ટાર કરી દઉં છું ભાઈ. બરાબર? ધ્યાનમાં રાખો આ ફોર્મ્યુલા. ક્લિયર? તો અહીંયા તમે જો, આનું વિકલન તમને અહીંયા જોવા મળશે. રેડી? આનું જે વિકલન છે ભાઈ, બરાબર, આનું જે વિકલન છે, આનું વિકલન, બરાબર, તે અહીંયા જોવા મળે છે. અહીંયા કલર આપણે ચેન્જ કરવા માટે વાંચ જવું પડશે. ચાલો, એ કઈ ટાઈમ બગડવા નથી ભાઈ. આનું વિકલન તમને અહીં જોવા મળે છે ભાઈ. cos ઇન્વર્સ x નું વિકલન છે -1/√1 માઇનસ x વર્ગ અને ઇન્ટુ e રેસ ટુ x હોય તો આ ફોર્મ્યુલા લાગી જાય. તો આ k બરાબર e રેસ ટુ x હોય. શું હોય મિત્રો? k બરાબર e રેસ ટુ x.
ક્લિયર? આ આપણો ફાઇનલ જવાબ થશે બી ઓપ્શન આપણો ફાઇનલ જવાબ. ફોર્મ્યુલા આવડતી હોય તમારું કામ થાય. નેક્સ્ટ 10x છેદમાં cos x sec x - 1 sec x - 2. આ cos છે એને આપણે ઉપર લઈ લઈએ તો આવી રીતના થઈ જાય 10x into sec x dx છેદમાં બ્રેકેટમાં sec x - 1 અને આ બીજા બ્રેકેટમાં sec x - 2. રેડી? આવી રીતના થાય. હવે અહીંયા તમને આંશિક અપૂર્ણાંકની રીત દેખાય છે, પણ એના પહેલા આપણે આદેશ લેવો પડશે. શું કરવું પડશે મિત્રો? આદેશ લેવો પડશે. બરોબર? sec x બરાબર તમે t ધારી લ્યો ભાઈ. sec x બરાબર t ધારી લ્યો તો અહીંયા sec x into 10x sec x into 10x અને dx બરાબર શું થઈ જાય મિત્રો? dt થઈ જાય. શું થઈ જાય? dt. તો ઉપરનું છે એ dt માં કન્વર્ટ થઈ જશે. એટલે I is equal to dt છેદમાં t - 1 t - 2. રેડી? હવે આંશિક અપૂર્ણાંકની રીત તમને જાણો જ છો ભાઈ આના માટે. બરાબર? અહીંયા છેદમાં t - 1 લખી નાખવાનું, અહીંયા છેદમાં t - 2 લખી નાખવાનું. બરાબર? આ dt આવી રીતના લખી નાખવાનું. આને 0 કરવા માટે એક t બરાબર કેટલા મૂકવો પડશે? તો કે 1 મૂકવો પડશે. એને ભૂલી જાવ, એના સિવાય મૂકો 1. આ 1 મૂકો, 1 માંથી 2 બાદ કરશો એટલે -1 થશે, એટલે એનો જવાબ આવશે -1. રેડી? t - 2 ને 0 કરવા માટે t બરાબર 2 લેવા પડશે ભાઈ. તો આને ભૂલી અને બાકીનામાં તમે જે વધે એ બધામાં t ની જગ્યાએ 2 મૂકી દો ભાઈ. આ ઉપર 1 છે, નીચે 2 મૂકશો તો 2 માંથી 1 જે 1 એટલે કે 1 અહીં જવાબ આવશે અને પ્લસ. રેડી? આનું સંકલન કરી નાખો, t ની કિંમત મૂકી દો છેદનું વિકલન અંશમાં ભાઈ. રેડી? તો માઇનસમાં log આ t - 1 થાય, પણ t ની જગ્યાએ આપણે sec x - 1 લખી શકીએ. અહીંયા છેદનું વિકલન અંશમાં એટલે log છેદ t ની જગ્યાએ શું લખી નાખશું મિત્રો? sec x આ -2 પ્લસ c. ક્લિયર? log માઇનસમાં છે, કિંમતનો ભાગાકાર થાય, ઉપર આવશે sec x - 2, નીચે આવશે sec x - 1. રેડી? તો આ બી ઓપ્શન છે આપણો ફાઇનલ જવાબ થશે. બી ઓપ્શન છે આપણો ફાઇનલ જવાબ થશે. નેક્સ્ટ x રેસ ટુ 2019 e રેસ ટુ x રેસ ટુ 2020. તો x ની 2020 ઘાત બરાબર આપણે t તારી લઈએ આદેશની રીતે. બરાબર? આદેશની રીત તમને જોવા મળવાની જ છે ભાઈ. આદેશની રીત જોવા મળવાની છે. ઘાત આગળ એક ઘાત ઓછી. x ની 2019 ઘાત આ dx બરાબર dt. રેડી? તો આની જગ્યાએ આપણે dt ના છેદમાં 2020 મૂકી શકશો ભાઈ. આટલું જે છે એ dt ના છેદમાં 2020 ઘાત મતલબ 2020 થઈ જશે. રેડી? તો e રેસ ટુ t dt ના છેદમાં 2020 કોમન કાઢ નાખશો. e રેસ ટુ t નું વિકલન e રેસ ટુ t થાય, સોરી સંકલન e રેસ ટુ t નું સંકલન e રેસ ટુ t થાય ભાઈ. રેડી? અને t ની જગ્યાએ પાછું આપણે મૂકી દેશું x રેસ ટુ 2020. આપણો જવાબ થઈ જશે આ પ્લસ છે. રેડી? ચાલો ક્યાં છે? તો કે આ રહ્યો, આ એ ઓપ્શનમાં છે. રેડી? એ ઓપ્શનમાં. નેક્સ્ટ આ કિંગ મેથડ ભાઈ. બરોબર? આવી મેથડમાં ખાસ ધ્યાન રાખો મિત્રો. તમને શોર્ટકટ આપી દો પેલા તો. બરોબર? આ 10 છે એને શું લખાય? તો કે sin upon cos લખાય. બરોબર છે? તો sin upon cos લખો, છેદનો છેદ અહીંયા, છેદનો છેદ ઉપર આવી જશે એટલે cos ની 4 ઘાત થઈ જશે. પણ ક્યારે આવ્યું હોય? તો કે લસા લેવાઈ ગયો હોય પછી. રેડી? તો આવી રીતના થયું ભાઈ. બરોબર? અપર લિમિટ પ્લસ લોઅર લિમિટ -x, અપર લિમિટ પ્લસ લોઅર લિમિટ બેનો સરવાળો કરો એટલે π/2 થાય. -x કરશો એટલે cos નું sin થઈ જશે, cos નું sin, sin નું cos. ક્લિયર? બેના છેદ સરખા આવશે, બેનો સરવાળો ભાગ્યા 2. સોરી, બેનો સરવાળો આવશે. બેનો સરવાળો કરશો એટલે આપણે બેના છેદ ઉડી જશે એટલે 1 વધશે. એકનું સંકલન શું થાય? તો કે x થાય. બરાબર? અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ છેદમાં 2 જવાબ આવશે. આ 2y બરાબર થાય. આ ડાયરેક્ટ શોર્ટકટ છે મિત્રો. અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ છેદમાં 2. આ શોર્ટકટ યાદ રાખવી. બરાબર? કિંગ મેથડ લાગતી હોય ત્યારે આવી રીતના તમે એપ્લાય કરી શકો આ ટાઈપના એક્ઝામ્પલમાં. ડાયરેક્ટ અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ છેદમાં 2 એટલે કે π/12 જવાબ આવશે. રેડી? ચાલો નેક્સ્ટ 0.0001 ની કેટલી ઘાત? x ના છેદમાં 3. તો અહીંયા તમે આવી રીતના લખી શકો ભાઈ. છેદમાં 3 દૂર કરી નાખી તો 0.1 એની કેટલી ઘાત થશે? 3 ઘાત. બરોબર? અને એની કેટલી ઘાત? તો કે x બાય સોરી અહીં માઇનસમાં ઘાત થાય છે ભાઈ. માઇનસમાં ઘાત થશે. અહીંયા કેટલી છે? તો કે 0 ઘનમૂળ લેવાનું થશે ને ભાઈ. તો અહીંયા 10 ગુણ્યા 10 ની -3 ઘાત થાય. બરોબર? અહીંયા -1 લખી નાખું, અહીંયા 3 લખી નાખું. હાલ ને ભાઈ આવી રીતના. બરોબર? આ બે એક જ થયું. x ના છેદમાં 3 e રેસ ટુ x dx. ક્લિયર? અહીંયા પ્રોપર જાતું નથી ભાઈ. બરોબર કમ્પ્લીટ થતું નથી ભાઈ. રકમમાં 2 પોઈન્ટ છે કે 1 છે એ જોઈ લે પેલા. 1 ના છેદમાં કેટલા છે મિત્રો? 4 મીંડા છે. રેડી? 1 ના છેદમાં 4 મીંડા છે એટલે આપણે આને આવી રીતના લખી શકીએ 10 આ 10 ની 3 ઘાત અને ગુણ્યા 10. રેડી? ગુણ્યા 10 આવી રીતના લખી શકીએ અંદર. ક્લિયર? અહીંયા કંઈક કેલ્ક્યુલેશનમાં લોચો છે ભાઈ. 1 પોઈન્ટ ઓછો હોવો જોઈએ. 1 ના છેદમાં અહીંયા આપણે કેલ્ક્યુલેશનમાં ભાઈ લોચો છે કંઈક. 1 મીંડું ઓછું હોવું જોઈએ. 1 મીંડું ઓછું રાખી. બરાબર? તો 1 મીંડું ઓછું રાખી દઈએ તો આપણું કામ થઈ જશે. 0 થી 1. 1 ના છેદમાં
10 ની 3 ઘાત અને આ કેટલા મિત્રો x ની છેદમાં 3 e⁻x ક્લિયર 1 મિનિટ વધી ગયું છે ભાઈ રેડી આ 3 કટ થઈ જશે એટલે અહીંયા e⁻x છે અને છેદમાં 10 ની x ઘાત છે ભાઈ તમે જોઈ શકો છો રેડી એટલે બેની ઘાત સરખી છે તો આપણે આવી રીતના લખી શકીએ e ના છેદમાં 10 એની કેટલી ઘાત તો કે x ઘાત dx રેડી તો a⁻x નું જે સંકલન થાય છે ભાઈ a⁻x છેદમાં log a બેઝ e તો એ પ્રમાણે અહીંયા આપણે કામ કરવાનું છે ભાઈ સંકલન પતી ગયું છે સંકલન શું થશે તો કે e ના છેદમાં 10 એની કેટલી ઘાત તો કે x ઘાત એના છેદમાં log e બેઝ છેદમાં 10 બેઝ e રેડી અહીંયા અપર લિમિટ 1 લોઅર લિમિટ 0 આ અચળ જ છે ભાઈ આ અચળ જ છે આને આપણે શું લખી શકશું log e માઇનસ log 10 એટલે છેદમાં તો 1 માઇનસ છેદમાં તો ફિક્સ થઈ ગયું કે 1 માઇનસ log 10 બેઝ e થશે ક્લિયર અહીંયા x ની જગ્યાએ તમે 1 મૂકશો 1 તો e ના છેદમાં 10 વધશે શું વધશે મિત્રો e ના છેદમાં 10 ક્લિયર અને 0 મૂકશો તો શું થશે મિત્રો 1 થશે રેડી તો e માઇનસ 10 આપણો જવાબ થાય છે e માઇનસ 10 અંશમાં શું થશે મિત્રો e માઇનસ 10 છેદમાં 1 માઇનસ log 10 બેઝ e આ આપણો ફાઇનલ જવાબ થશે સંકલન માટે a⁻x ની ફોર્મ્યુલાની જરૂર પડી બીજું કંઈ નવીન નથી ભાઈ બરોબર છે અહીંયા સ્ટાર્ટિંગમાં એક મીંડું છે એ વધારાનું છે ધ્યાનમાં રાખજો ભાઈ બરોબર એક કટ કરી નાખજો એટલે તમારું કામ થઈ જશે e માઇનસ 10 અને છેદમાં 1 માઇનસ log 10 અને છેદનો અંશનો છેદમાં રેડી e માઇનસ 10 આ રહ્યો સી ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થશે રેડી ચાલો નેક્સ્ટ x ની 5 ઘાત પ્લસ 1 છેદમાં x પ્લસ 1 આનું સંકલન કરવાનું છે હા જવાબ છે સિગ્મા સ્વરૂપે આપેલા છે તો અહીં થોડુંક ગુજકેટની અંદર આ રીતના ટ્વિસ્ટિંગ કરી શકે ભાઈ બરોબર એમાં કંઈ ખોટું નથી ભાઈ ચાલો આનો જવાબ તો આના અવયવ પર તો ડાયરેક્ટ આવડતા હશે નો આવડતો ભાગાકાર કરી નાખવાનું ભાઈ આ x ની 4 ઘાત માઇનસ x ની 3 ઘાત પ્લસ x સ્ક્વેર માઇનસ x પ્લસ 1 રેડી અને છેદમાં x પ્લસ 1 આ રીતના છે આ બે કટ થઈ જશે આનું સંકલન કરી નાખો ભાઈ x ની 5 ઘાત છેદમાં 5 માઇનસ x ની 4 ઘાત છેદમાં 4 પ્લસ x ની 3 ઘાત છેદમાં 3 પ્લસ સોરી માઇનસ x ની 2 ઘાત છેદમાં 2 પ્લસ x ક્લિયર આવી રીતના છે ભાઈ ચાલો કયો જવાબ મેળ આવશે જોઈ લઈ એક થી એક પહેલા તો આ ખબર પડી જાય કે n બરાબર 1 થી 5 n બરાબર 1 થી 5 એક મૂકશો તો 2 કી ઘાત બરોબર અહીં n ની જગ્યાએ 1 મૂકો તો પ્લસ x ની 1 ઘાત બરોબર છે તો આ ઓપ્શન આવશે આને તમે આવી રીતના લખી શકો છોડી શકો બરોબર અને તમે છોડો એટલે x ની એક બરાબર n બરાબર 1 લેશો તો 1 ને 1 2 થશે એટલે પ્લસ x ના છેદમાં 1 પછી 2 લેશો એટલે 2 ને 1 3 થશે એકી સંખ્યામાં બરાબર એટલે માઇનસ x સ્ક્વેર બાય 2 આ રીતના આગળ આવેલું જશે ક્લિયર તો અહીં x બરાબર સિગ્મા n બરાબર કેટલા છે તો કે 1 થી 5 છે તો આપણો સી ઓપ્શન ફાઇનલ થશે આ જવાબ ઉપરથી ક્લિયર ચાલો પ્લસ c રેડી ચાલો નેક્સ્ટ e⁻sin x sin 2x ભાઈ બરાબર આ ફોર્મ્યુલા ધ્યાનમાં રાખવી ભાઈ e⁻sin x અહીંયા શું લખાય તો કે 2 sin x cos x હવે sin x બરાબર તમે t લઈ લ્યો ભાઈ તો cos x dx એમાં કન્વર્ટ થઈ જશે તો કે dt માં કન્વર્ટ થઈ જશે શેમાં કન્વર્ટ થઈ જશે તો કે dt માં રેડી તો આ ભાગ છે dt માં કન્વર્ટ થઈ જશે 2 આગળ આવી જશે e⁻t ખંડસ્થ સંકલન એપ્લાય કરવાનું LIATE બરોબર LIATE પ્રમાણે તમે ખંડસ્થ સંકલન એપ્લાય કરવાનું પણ એના કરતાં પણ અહીંયા થોડુંક લોજિક ઇઝીલી કામ કરી શકે છે ભાઈ અહીંયા t - 1 કરી દો અને +1 કરી દો રેડી તો હમણાં આપણે ફોર્મ્યુલા જોઈતી પહેલા એક્ઝામ્પલની અંદર એના જેવું થઈ ગયું બરોબર આ જે વિધેય છે એનું વિકલન બાજુમાં છે રેડી તો એ સંકલન થઈ ગયું ભાઈ શું તો કે e⁻t બ્રેકેટમાં t - 1 જે વિધેયનું વિકલન છે બાજુમાં એ વિધેય લખી નાખવાનું બરોબર અને t ની કિંમત મૂકી દો કેટલી છે તો કે sin x રેડી sin x છે તો 2 e⁻sin x બ્રેકેટમાં sin x - 1 sin x - 1 આ રીજો બી ઓપ્શન ક્લિયર બાકી ખંડસ્થ સંકલનથી કરી શકો પણ આ તમને કન્સેપ્ટ થોડુંક જાણવા મળ્યું છે ભાઈ બરોબર છે આવી રીતના કરી શકો 1 બાદ કરો 1 ઉમેરો બરોબર લાનું વિકલન છે એ બાજુમાં આપેલું છે રેડી એટલે આ વસ્તુ યાદ રાખજો ભાઈ બરોબર -1 પહેલા લખવો પડે +1 પછી કારણ કે t નું વિકલન થાય 1 t ની સાપેક્ષમાં ક્લિયર ભાઈ આવા કન્સેપ્ટ તમને કંઈક નવું શીખવા મળતું હોય તો ભાઈ લાઈક કરી દેવું ભાઈ ભૂલવાનું નહીં હો ભાઈ ઉત્સાહ અમારો વધશે કોન્ફિડન્સ વધશે ક્લિયર ચાલો નેક્સ્ટ √ cos x - cos cube x છેદમાં 1 - cos cube x ક્લિયર અહીં પહેલા તો cos x કોમન કાઢ લે ભાઈ √ માં આ cos x કોમન કાઢ નાખો એટલે શું વધે મિત્રો 1 - cos square x 1 - cos square x એટલે sin square x થશે બરોબર આને આપણે આવી રીતના લખી નાખશું ભાઈ cos ની 3 ઘાત x dx હાલો ભાઈ જવાબ ઉપર જોવો જી ભાઈ cos ની 3 ના છેદમાં 2 ઘાત છે તો અહીં 3 ના છેદમાં 2 ઘાત એ બનાવવી પડશે ને ભાઈ 3 ના છેદમાં 2 ઘાત બની જશે કાંઈ ઉપાધિ જેવું નથી ચાલો √ માં cos x છે અહીંયા sin x થઈ જશે ખાલી બરોબર અહીંયા 1 - √ માં છે અને આપણે આવી રીતના લખી શકશું cos 3/2 x એની કેટલી ઘાત
એની કેટલી ઘાત થશે? અહીંયા 3 ઘાત છે ભાઈ, અહીંયા 3 ઘાત છે, ખાલી આપણે આવી રીતના લખી શકશું ભાઈ cos 3 અહીંયા 3/2 ઘાત લખશું અને અહીંયા વર્ગમૂળમાં લખી નાખશું, બરાબર છે, રૂટમાં, એટલે કે 1/2, સોરી અહીંયા સ્ક્વેર કરી નાખશું, બરાબર, સ્ક્વેર dx. ક્લિયર? આવી રીતના લખી શકીએ ભાઈ, વાંધો નહીં, હાલો થઈ ગયું, રેડી, બરાબર, રેડી થઈ ગયું છે ભાઈ. હજી આને પ્રોપર વેથી લખ્યું હોય તો આપણે આ રીતના લખશું cos 3/2 આ dx, એની કેટલી ઘાત? તો કે 2 ઘાત, બરાબર, 2 ઘાત આ dx જે આપ્યું છે એ આપણું થઈ ગયું ભાઈ, રેડી. cos 3/2 x બરાબર તમે t ધારી લો તો ઉપરનું કન્વર્ટ થઈ જવાનું ભાઈ, cos 3/2 x બરાબર t ધારી લ્યો, આનું વિકલન શું થાય? તો ઘાત આગળ 1 ઘાત ઓછી અને cos x નું વિકલન બાજુમાં માઇનસ sin x dx બરાબર dt, રેડી. તો અહીંયા આપણી પાસે આટલું તો રકમમાં આપેલું છે ભાઈ, અંડર રૂટમાં cos x ઇન્ટુ sin x આ dx આટલું આપ્યું છે ભાઈ. બાકીનું બધું ઓલી બાજુ ટપાડી દો ભાઈ આરામથી, મૂંઝાવાની જીરી કઈ નહીં ભાઈ. માઇનસ નિશાની સામે જશે, 2/3 અહીંયા dt. ક્લિયર? તો આની જગ્યાએ આપણે -2/3 dt લખી શકશું. તો અહીં તમારો જવાબ આવી જશે, હવે રેડી જ છે ભાઈ. આ -2/3 આ dt અંડર રૂટમાં 1 - t². ક્લિયર? ચાલો માઇનસ નિશાની અહીંયા આપી દો. કોસ ઇન્વર્સમાં જવાબ માંગ્યો છે ભાઈ, બરોબર. બાકી સાઇન ઇન્વર્સમાં લખતા હોય પણ માઇનસ નિશાની આપણે લઈ લેશું અંદર, તો આ કોસ ઇન્વર્સ આ ટી આપણો જવાબ આવશે +c. ટી ની જગ્યાએ પાછું મૂકી દેવાનું. કોસ ની કેટલી ઘાત? તો કે 3/2 ઘાત. આપણો જવાબ આવી ગયો ભાઈ 2/3 કોસ ઇન્વર્સ બ્રેકેટમાં કોસ ની કેટલી ઘાત? તો કે 3/2. કોસ ની 3/2 આગળ 2/3 છે. આ એ ઓપ્શન આપણો ફાઇનલ જવાબ દેખાય છે, બરોબર. 2/3 ખાસ યાદ રાખજો, આ બધે 3/2 આપેલા છે, આ 2/3 ખાલી નિશાનીમાં ફેર છે. આગળ 2/3 અને 3/2 કરી નાખ્યું છે. ક્લિયર ભાઈ? ચાલો નેક્સ્ટ જોઈએ ભાઈ. નેક્સ્ટમાં શું આપેલું છે? તો કે અહીંયા તમને આંશિક અપૂર્ણાંકની રીત ડાયરેક્ટ જોવા મળે છે ભાઈ. હમણાં જ આપણે થોડીક પહેલા કીધું હતું કે આ રીતના આપણે ગોઠવી નાખવાના ભાઈ. ચાલો x ની જગ્યાએ 1 મૂકો, 1 મૂકો ભાઈ, 1 1 -1 થશે ભાઈ, રેડી. પ્લસ પછી જોઈએ આપણે 2 મૂકી 2, તો 2 ના છેદમાં 1 એટલે કે 2 થશે, પ્લસમાં 2. ક્લિયર? હાલો આનું સંકલન થઈ ગયું ભાઈ. log x - 1 + 2 log x - 2 + c, બરાબર. આ ઘાતમાં ચડશે, પ્લસમાં છે એટલે આપણો જવાબ આવી રીતના આવશે x - 2 ની 2 ઘાત અને આ છેદમાં જશે માઇનસમાં છે, એટલા માટે આપણો જવાબ આવી ગયો ભાઈ આંશિક અપૂર્ણાંકની રીત ભાઈ. જો ભાઈ પૂછાણી અહીંયા ગુજકેટની અંદર, રેડી. ચાલો ભાઈ આ આપણો બી ઓપ્શન ફાઇનલ જવાબ થશે. નેક્સ્ટ જોઈએ મિત્રો. sin² x આપેલું છે -π/4 થી π/4, પણ sin² છે એ યુગ્મ વિધેય છે. અયુગ્મ હોય તો ડાયરેક્ટ જવાબ 0 થઈ જાય, પણ યુગ્મ વિધેય છે તો આપણે 2 ટાઈમ કરી નાખશું. 2 ટાઈમ લિમિટ છે 0 થી π/4 કરી નાખી ભાઈ. sin² x dx, રેડી. બગડો અંદર આપી દે તો 2 sin² x બરાબર શું થાય મિત્રો? 1 - cos 2x થાય ભાઈ, રેડી. 1 નું સંકલન શું થશે? તો કે x થશે. cos 2x નું સંકલન sin 2x, x ના સહગુણક વડે ડિવાઈડ કરવાનો ભાઈ, રેડી. π/4 અને 0, રેડી. આ π/4 લખો ભાઈ, અહીંયા માઈનસ π/4 મૂકશો, π/4 મૂકશો એટલે π/2 થશે. sin π/2 એટલે 1 થશે, એટલે કે 1/2 અને 0 માટે જવાબ 0 થઈ જશે, રેડી. તો π/4 - 1/2 બી ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થશે. ક્લિયર? તો આવા પ્રકારની ફોર્મ્યુલામાં ધ્યાન રાખવાનું છે. માઇનસ થી પ્લસમાં સંકલનની લિમિટ આવતી હોય ત્યારે ચેક કરવું કે યુગ્મ છે કે અયુગ્મ. અયુગ્મ હોય તો આપણે આ રીતના કરવું પડશે, અયુગ્મ હોય તો ડાયરેક્ટ જવાબ 0 થશે, રેડી. ચાલો નેક્સ્ટ જો આ આવ્યું ભાઈ. અમુક અયુગ્મ છે, અમુક યુગ્મ છે. તો આ અયુગ્મ છે, યુગ્મ અયુગ્મ અયુગ્મ છે, બરાબર, એટલે કે ઓડ છે. આ પણ ઓડ છે, આ પણ ઓડ છે. તો આટલાનું સંકલન 0 થઈ ગયું ભાઈ. આનું સંકલન કરવાનું રહ્યું -π/2 થી π/2 માં કેનું સંકલન પૂછ્યું? તો કે 1 નું. 1 નું સંકલન કરો ભાઈ, કેટલું થશે? તો કે x થશે, બરાબર. x પછી અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ, બરાબર. તો ડાયરેક્ટ આપણે π/2 માઇનસ લોઅર લિમિટ. ખાસ યાદ રાખજો ભાઈ, આ માઇનસ નિશાની ભૂલાઈ ન જાય. π/2 + π/2 એટલે પાઈ જવાબ આવે, રેડી. પાઈ જવાબ આવશે. સી ઓપ્શન આપણો ફાઇનલ જવાબ. કેટલા વિદ્યાર્થીઓ છે ને π/2 - π/2 0 કરી નાખે ભાઈ. આ માઇનસ નિશાની ભૂલી જાય છે ભાઈ, ધ્યાનમાં રાખજો ઓ ભાઈ. ચાલો નેક્સ્ટ જોઈએ મિત્રો. પાછો રિપીટ છે ભાઈ, બરાબર. પાછો રિપીટ છે. થોડોક ઓપ્શન બદલાવી નાખ્યા છે, તમારે ખાસ પ્રેક્ટિસ કરવાની છે, બરાબર છે. ખાસ પ્રેક્ટિસ કરવાની છે ભાઈ, ખાસ પ્રેક્ટિસ કરવાની છે. જવાબ બદલાવી નાખ્યા છે, ખાલી જવાબ બદલાવી નાખ્યા છે, બીજું કાંઈ કર્યું નથી ભાઈ. તમારી રીતે જાતે પ્રેક્ટિસ કરી શકશો. નેક્સ્ટ e⁻x2 2021 + 10x + 10²x. તો અહીંયા સ્ટાર્ટિંગમાં આપણે ફોર્મ્યુલા એવી જ પ્રકારની છે ભાઈ. ખાલી અહીંયા 10x નું વિકલન sec² x થાય એ નથી આપેલું. તો અહીંયા આપણે લખીએ કે 2020 + 10x લખી નાખી. આમાંથી જે એક એકડો છૂટો પડ્યો એ આની સાથે જોડી દો એટલે 1 + 10² x બરાબર sec² x થાય. તો અહીંયા sec² x લખી નાખશું ભાઈ, રેડી. sec² x અને dx.
હવે આટલું જે વિધેય છે ને મિત્રો એનું વિકલન તમને અહીં જોવા મળે છે. ખાસ યાદ રાખવું કે કેનું વિકલન ક્યાં જોવા મળે છે. રેડી? કેનું વિકલન ક્યાં જોવા મળે છે એ ખાસ ધ્યાન રાખવું. તો આપણો જવાબ આવશે મિત્રો e⁻x બ્રેકેટમાં 2020 પ્લસ 10x અહીંયા પ્લસ c. ક્લિયર? આ આપણો જવાબ થઈ ગયો ભાઈ 2020. જોજો ભાઈ 2020 પ્લસ 10x. રેડી? ચાલો નેક્સ્ટ. cos 3x છેદમાં sin x આવી રીતના પૂછવાના ચાન્સીસ વધારે. શું કામ? કારણ કે તમને થોડોક ટાઈમ ઘટવાનો ચાન્સીસ છે. રેડી? તો ખાસ યાદ રાખજો મિત્રો, આવા પ્રકારના દાખલામાં થોડુંક ધ્યાન રાખવાનું છે. આ cos 3x છે તો cos 3x ની ફોર્મ્યુલા 3 નહીં આવે 4 cos cube x minus 3 cos x છેદમાં છે sin x. ડાયરેક્ટ સેપરેટ છેદ દઈ શકાશે નહીં. જવાબ આ રીતના જોઈશે. બરોબર? અહીંયા તો cot x નું સંકલન દેખાય છે ભાઈ. જોઈએ અહીંયા શું થાય છે. આ 4 છે. cos x કોમન કાઢ નાખું. શું કોમન કાઢ નાખું? cos x કોમન કાઢ નાખી ભાઈ. એટલે બ્રેકેટમાં શું વધશે તો કે 4 cos square x વધશે. cos square x ની જગ્યાએ શું લખી નાખશું મિત્રો? 1 minus sin square x લખી નાખશું. -3. રેડી? અને છેદમાં sin x. ચાલો ભાઈ જોઈજો ભાઈ. આ તો cot x બની ગયું ભાઈ. એ અત્યારે કંઈ હરી નથી કરતા. એમ રાખવું cos ના છેદમાં sin x. આમાં પાછું ગુણાવન થશે ભાઈ એવું દેખાય છે. 4 minus 3. 4 minus 3 એટલે કે 1 થાય. અને માઇનસ આ 4 sin square x થશે. બરોબર? 4 sin square x થશે. હવે આને આપણે અંદર ગુણાવી દઈએ ભાઈ. તો આ શું થશે? cot x થશે. અહીંયા અંદર ગુણાવશું -4 sin એકવાર ગયા sin into cos. sin into cos એટલે આપણે ભેગું નહીં થાય ત્યારે એમને લખી ભાઈ. બરાબર? જો હજી ફોર્મ્યુલા લાગે છે ભાઈ. આ cot x અહીંયા બગડો રહેશે અને બગડો માં દીધી એટલે sin 2x ની ફોર્મ્યુલા થઈ ગઈ. રેડી? બસ સંકલન કરી નાખો પછી સરખાવી દો ભાઈ. cot x નું સંકલન શું થાય તો કે log માનાંકમાં sin x થાય -2 sin 2x નું વિકલન સંકલન. sin નું સંકલન થાય માઇનસ cos. શું થાય? માઇનસ cos એટલે માઇનસ માઇનસ પ્લસ cos 2x છેદમાં 2 પ્લસ c. x ના સગુણક વડે ડિવાઈડ કરો પડે. આ બે ગયા. બરાબર? સંકલનમાં ખાસ યાદ રાખજો મિત્રો, જે જવાબ કોમાં આવતા હોય મેજોરિટી માઇનસમાં આવતા હોય. વિકલનમાં શું હોય કે જે વિધેયનું વિકલન કરો છો એ કો વાળું વિધેય હોય તો એનું વિકલન માઇનસમાં થતું હોય. આવું મેજોરિટી હોય છે. ધ્યાનમાં રાખવું. બરાબર છે? એક ટિપ્સ તરીકે કામમાં રાખશો. cos 2x ની આગળ શું છે તો કે p. તો p ની આગળ કેટલા આવ્યા મિત્રો? 1 આવ્યા. અહીંયા log sin x ની જગ્યાએ q છે તો q ની આગળ શું છે મિત્રો? 1 છે. તો આ બેનો સરવાળો આપણને પૂછ્યો છે. સરવાળો. બરાબર? સરવાળો કેટલો થશે તો કે 2 થશે. 2. બી ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થશે. બી ઓપ્શન. બરાબર? તો આવી રીતના ટ્વિસ્ટિંગ કરી નાખે ભાઈ. ધ્યાનમાં રાખવું. બરાબર? તો આવી રીતના ટ્વિસ્ટિંગ કરેલા હોય તમે જુઓ બાકી સંકલન છે cos 3x નું છે. cos 3x નું સંકલન ડાયરેક્ટલી cos 3x ના છેદમાં sin x નું ડાયરેક્ટ સંકલન થાય નહીં. એટલા માટે તમારે શું કરવું પડે તો કે થોડુંક સાદુરૂપ આપવું પડે. એ સાદુરૂપ આપણે આપ્યું. બરાબર છે? એટલે અહીં p અને q સરખાવાના થાય. બરાબર છે? ચાલો નેક્સ્ટ. 1/3x + 2 આના બરાબર એઝ્યુમ કરી લઈએ 3x + 2 બરાબર t લઈ લે. તો x બરાબર કાંઈ આપણે લેવાની જરૂર નથી. વિકલન જ કરી નાખી. આ 3dx બરાબર dt થઈ જશે. એટલે dx ની જગ્યાએ શું લખશું મિત્રો? dt/3. હવે આ તમે જો નિયત સંકલનની અંદર આપણે આદેશ લીધો છે. રેડી? તો અહીંયા તમે જોજો ભાઈ x બરાબર જ્યારે 0 ત્યારે t બરાબર કેટલા થશે તો 2 થશે. x બરાબર 1 છે. x બરાબર 1 છે. x બરાબર 1. બરાબર? x બરાબર 1 આ t² લઈ લે તો વધારે ફાયદો થશે ભાઈ. t² લઈ લેશો તો વધારે ફાયદો થશે આપણો. બરાબર? t² લઈ લે. બરાબર? t² લઈ લે નકર થોડુંક આપણે સિમ્પ્લિફિકેશન વધી જશે. રેડી? ચાલો અહીંયા શું થયું? 2t આ dt. રેડી? અહીંયા આપણી પાસે રકમમાં કાંઈ છે જ નહીં, ખાલી dx છે. 2t ના છેદમાં 3 dt આવું થશે. ક્લિયર? ચાલો ભાઈ હવે તમે જુઓ x બરાબર 0 તો t બરાબર 2 થશે. 2 ના થાય √2 થશે ભાઈ. હવે x બરાબર 1 છે તો t બરાબર કેટલા થશે તો કે √5 થશે. હવે ઓપ્શન જેવા દેખાય છે એ ટાઈપનું કંઈક લાગે છે ભાઈ આપણને. બરાબર? i = √2 અને √5. ક્લિયર? ઉપર શું લખશું મિત્રો? 2t અહીંયા છેદમાં 3 dt. અહીંયા આની જગ્યાએ આપણે શું આવી ગયું? t² અને પ્લસ અહીંયા t. ક્લિયર? t કોમન કાઢી નાખો. 2/3 બારે લઈ લેશો. આ √2 અહીંયા √5. t કોમન કાઢી નાખો એટલે ઉડી ગયા. એટલે t² t + 1 થઈ ગયું. બરાબર? t + 1 થઈ ગયું ભાઈ. પતી ગયું ભાઈ. 2/3 as it is log t + 1. અહીંયા અપર લિમિટ ને લોઅર લિમિટ જ મૂકવાનું થશે. રેડી? અપર લિમિટ કેટલી તો કે √5 અને અહીંયા √2. ચાલો ભાઈ 2/3 log અપર લિમિટ કેટલી છે તો કે √5 અને +1 થશે. ઓલું માઇનસમાં મૂકશો અને માઇનસ છે એ લોગમાં આવે એટલે છેદમાં આવી જશે એટલે √2 + 1. રેડી? આપણો જવાબ થઈ જશે. આગળ 2/3 છે ભાઈ, ભૂલતા નહીં. 2/3 આ સી ઓપ્શન બેઠે બેઠો દેખાય છે ભાઈ. રેડી? તો થોડો કન્ફ્યુઝન કરાવી શકે એવા પ્રકારના એક્ઝામ્પલ હોઈ શકે. બોર્ડમાં તમારા આ ટાઈપનો કંઈક હતો
1/x પ્લસ રૂટ એક્સ, બરાબર. પણ સંકલન મતલબ લિમિટ આ રીતના નહોતી. ચાલો નેક્સ્ટ સિમ્પલ પાછો આપણે કીધું એ પ્રમાણે ફોર્મ્યુલા પ્રમાણે આવ્યો. e⁻x આગળ લઈ લ્યો ભાઈ, છેદ જેવો અંશ બનાવો, x પ્લસ x1 માઇનસ 1, બરાબર. એટલે આવી રીતના સેટ થઈ ગયું. ચાલો ભાઈ, એકડા બગડામાં તો તમે કામ કર્યું જ હશે, પણ અહીંયા 100 અને 101 માં છે ભાઈ, બરાબર. આવા દાખલાઓ તમે 1 + 2 + 3 ને વટાપમાં કર્યા હોય. સેપરેટ છેદ આપી દો ભાઈ. 1/x પ્લસ 101 માઇનસ 1/x પ્લસ 101 નો સ્ક્વેર આ dx પતી ગયું ભાઈ. આનું વિકલન અહીંયા આપ્યું છે ભાઈ. 1/x નું વિકલન શું થાય તો કે -1/x વર્ગ થાય. ક્લિયર? તો આનું વિકલન અહીંયા આપેલું છે, જવાબ આવી ગયો e⁻x છેદમાં x પ્લસ 101 આ પ્લસ c. રેડી? ચાલો ક્યાં છે ભાઈ, ક્યાં છે તો કે આ રહ્યો બી ઓપ્શન આપણો ફાઇનલ જવાબ. જો ભાઈ આવા પ્રકારની ફોર્મ્યુલા આધારિત ક્વેશ્ચન છે ભાઈ, પરીક્ષામાં આવા પ્રકારના ક્વેશ્ચન આધારિત પૂછાવાના છે. આ ફોર્મ્યુલા છે ને ઇમ્પોર્ટન્ટ છે. રેડી? મજા આવે છે ભાઈ? લાઈક કરો જી, અમને ખબર પડી જશે મજા આવે છે કે નહીં. ક્લિયર? ચાલો, ઘણા બધાની કમેન્ટ પણ આવશે હો ભાઈ, મને ખબર પડી જશે. -π/2 થી π/2 આ તમને ખબર જ છે ભાઈ. અપર લિમિટ લોઅર લિમિટ બેનો સરવાળો કરશો એટલે કેટલા થાય? બેનો સરવાળો એટલે 0 થશે, બરાબર. અહીંયા તમે જોશો મિત્રો, આનું સંકલન આપણે કરવાનું છે. આનું સંકલનમાં લોચો એ છે કે અહીંયા તમને આ રીતના પૂછેલું છે -π/2 થી π/2. તો આપણે એ ચેક કરવાનું છે કે આ વિધેય છે એ અયુગ્મ છે કે યુગ્મ છે. હવે અયુગ્મ છે કે યુગ્મ છે ચેક કરવા માટે તમારે શું કરવાનું કે x ની જગ્યાએ -x મૂકવાનું, એટલે આ પ્લસ થઈ જશે અને આ માઇનસ થઈ જશે, બરોબર છે. એ થઈ જશે એવી રીતના. હવે આ વ્યસ્ત કરવું હોય તો માઇનસ નિશાની કોમન કાઢવી પડે, બરોબર. માઇનસ નિશાની કોમન કાઢશો એટલે આના જેવું વિધેય બની જશે, બરોબર. તો આ એક બતાવી દઉં. જો આ f(-x) બરાબર log બ્રેકેટમાં આ 2019 પ્લસ x થઈ જશે છેદમાં 2019 માઇનસ x થઈ જશે. ક્લિયર? હાલો, આને આપણે વ્યસ્ત કરીએ એટલે માઇનસ નિશાની કોમન નીકળી જાય. ખાલી સંખ્યા વ્યસ્ત થાય ભાઈ. લોગની અંદર એવો નિયમ છે કે સંખ્યાને વ્યસ્ત કરો તો માઇનસ નિશાની આગળ નીકળી જાય, બરોબર છે. તો આ માઇનસ f(x) થઈ ગયું, અયુગ્મ વિધેય થઈ ગયું. કેવું વિધેય થઈ ગયું? અયુગ્મ. જવાબ શું આવશે? 0. સંકલન શું થાય મિત્રો? 0 થશે. ક્લિયર? ધ્યાનમાં રાખજો ભાઈ. રેડી? e⁻x એટલે √x બરાબર તમે t લઈ લો ભાઈ, 1/2 √x આ dx બરાબર dt થાય. રેડી? તો આ dx બરાબર કેટલા થઈ ગયા મિત્રો? 2 √t dt. રેડી? આવું થશે. અથવા √x બરાબર t² પણ કહી શકો, t² કરી નાખી ભાઈ, બરાબર. એટલે x બરાબર કેટલા થઈ ગયા તો કે t². t² કહી દો એટલે શું થઈ જશે તો કે dx બરાબર આ 2t dt. રેડી? બસ મૂકી દો ભાઈ, I e⁻t into 2t dt. હવે હમણાં આપણે આવો દાખલો કર્યો ભાઈ, 2 e⁻ t - 1 + 1. રેડી? ચાલો, આ 2 બ્રેકેટમાં e⁻t અહીંયા t - 1 પ્લસ c. રેડી? t ની જગ્યાએ કેટલા મૂકી દેવાના તો કે √x મૂકી દેવાના. √x આગળ બગડો છે, ભૂલાય નહીં ભાઈ. આ જો એ ઓપ્શન જ આવશે, એ ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થશે. e⁻√x બ્રેકેટમાં 2 બ્રેકેટમાં મતલબ બે આગળ જ રાખવાના છે ને ભાઈ, √x - 1. ક્લિયર? ચાલો, ધ્યાનમાં રાખજો ભાઈ. આપણે સ્ટાર્ટિંગમાં આવ્યો તો પાછો આવ્યો. આવી પ્રકારની ફોર્મ્યુલા પૂછાવાની છે ભાઈ. તમે જો sin x ના છેદમાં x માઇનસ cos આલ્ફા, x sin કાઉન્સમાં x માઇનસ આલ્ફા. ક્લિયર? તો અહીંયા ઉપર નીચે ખૂણાને આપણે સેટ કરીએ. આ x માઇનસ આલ્ફા પ્લસ આલ્ફા છેદમાં sin x માઇનસ આલ્ફા આ dx, બરોબર. આ પહેલો ખૂણો, બીજો ખૂણો sin x માઇનસ આલ્ફા ઇન્ટુ cos આલ્ફા પ્લસ cos x માઇનસ આલ્ફા ઇન્ટુ sin આલ્ફા. રેડી? છેદમાં આપેલું છે sin x માઇનસ આલ્ફા પ્લસ c. ક્લિયર? સેપરેટ છેદ આપો એટલે શું થઈ જાય મિત્રો? આ બે કટ થઈ જશે, ખાલી cos આલ્ફા, ખાલી cos આલ્ફા. અહીંયા આ બે મતલબ કાંઈ કટ થતું નથી. આની જગ્યાએ શું આવશે તો કે cot x માઇનસ આલ્ફા અને sin આલ્ફા. રેડી? અહીંયા આપણે ક્યાં લખ્યું? dx લખવાનું હોય. રેડી? ચાલો, સંકલન કરી નાખો. cos આલ્ફા છે અચળ છે એટલે x ઇન્ટુ cos આલ્ફા. અહીંયા log sin આલ્ફા અચળ છે, બારે આવી જશે log sin માં જવાબ છે, કઈ ઉપાધિ નથી ભાઈ, બરોબર. અને પ્લસ c આપણે માંગ્યું શું? q અને p અને q અને બેનો ગુણાકાર પૂછ્યો છે ભાઈ. બેનો ગુણાકાર એટલે p ઇન્ટુ q. આ p કેટલા છે તો કે cos આલ્ફા છે અને q એટલે કેટલા છે તો કે માઇનસ sin આલ્ફા છે. આ બેનો ગુણાકાર 2 વડે ભાગી નાખો, 2 વડે ગુણી નાખો, એટલે sin 2 આલ્ફા થઈ જશે. -1/2 sin 2 આલ્ફા, બરોબર છે. -1/2 sin 2 આલ્ફા આ ફોર્મ્યુલા, બરોબર છે. ફોર્મ્યુલા પ્રમાણે આપણે -1/2 sin 2 આલ્ફા જવાબ આવી ગયો. નેક્સ્ટ. તો નેક્સ્ટ મિત્રો અહીં તમે જો સંકલન 1 થી 3 માં પૂછેલું છે ને, આ -1 ઘાત આપેલી છે, મતલબ વ્યસ્ત કરવાનું. શું કરવાનું મિત્રો? વ્યસ્ત કરવાનું. તો 4x ના છેદમાં x² + 1. રેડી? ચાલો, અહીંયા હવે છેદ કરતા એક ઓછી ઘાત વાળું છે તો છેદનું વિકલન અંશમાં સેટ થશે. બગડો બારે 1 ને અહીંયા 3 આ 2x x² + 1 આ dx.
છેદનું વિકલન અંશમાં સેટ થઈ ગયું ભાઈ, બરાબર. લોગ છેદ આપણી ફોર્મ્યુલા છે ભાઈ, છેદનું વિકલન અંશમાં હોય તો લોગ છેદ આપણો જવાબ આવે. રેડી. અપર લિમિટ 3 છે, લોઅર લિમિટ 1 છે. લિમિટ મૂકવા માટે આપણે શું કરવું પડે તો કે અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ, આ રીતના આપણે કામ કરવું પડે, બરાબર છે. તો આ 2 અપર લિમિટ 3 છે, 3 નો સ્ક્વેર 9, 9 ને 1 10 થશે, તો આ લોગ 10. લોઅર લિમિટ 1 છે તો 1 નો સ્ક્વેર 1, 1 પ્લસ 1 એટલે 2, લોગ માઇનસ લોગ, બરાબર છે. કિંમતનો ભાગાકાર થશે ભાઈ, કિંમતનો ભાગાકાર એટલે કે 5 થઈ જશે. આ બે ઘાતમાં ચડાવી શકો, લોગ 25 પણ કરી શકો. આ લોગ 25 આ રહ્યું, લોગ 25 જવાબ આપેલો છે. રેડી. 5 નો સ્ક્વેર થઈ જશે. આગળ કિંમતની ગુણાકાર હોય તો 5 નો સ્ક્વેર એટલે કે 25 જવાબ આવે. આ કેટલા? આને પાછું એ રીતના નો વાંચે ભાઈ કે log 2 બેઝ 5, આ એ રીતના નથી. log 5 ની 2 ઘાત છે ને બેઝમાં એ છે. બાય ડિફોલ્ટ બેઝ શું હોય મિત્રો? એ હોય. ક્લિયર? તો આ રીતના ધ્યાનમાં રાખવાનું છે ભાઈ. આ રીતના પૂછી શકે છેતરવાટું. નેક્સ્ટ. તો મિત્રો અહીંયા 2020 થી 2024 ના જે ચેપ્ટર નંબર 7 ના સંકલન ચેપ્ટરના જે પીવાયક્યુ હતા તે કમ્પ્લીટ થાય છે. આના ઉપરથી તમને આઈડિયા આવી જાય ભાઈ કે 2025 માં આપણે કેવા એમસીક્યુ પૂછવાના છે. એ કેટલા મિત્રો ખબર? 5 એમસીક્યુ. બરાબર, 5 એમસીક્યુ પૂછવાના છે ભાઈ આ ચેપ્ટર. એટલે ખાસ પ્રિપેર કરી નાખવાની. મેં તમને કીધું ની પ્રકારની ફોર્મ્યુલાઓ બધી પ્રિપેર કરી નાખવાની એટલે તમારું કામ થઈ જશે ભાઈ. રેડી. તો ગુજકેટમાં પણ તમને બોર્ડ જેવું જ ઈસી પેપર નીકળવાનું છે. એકદમ સિમ્પલ, સોબર, વ્યવસ્થિત રીતે પ્રેક્ટિસ કરવી. બરોબર છે. તો મિત્રો આજનો લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ છીએ. અગાઉના લેક્ચર પણ એક ખાસ જોઈ લેવા મિત્રો, જેને જોયા નથી તે વિદ્યાર્થીઓ મિત્રો ખાસ 1 થી 6 ચેપ્ટર પણ જોઈ લેવા, જેથી કરીને તમારે 25 થી 30 માર્કની વચ્ચે આવવાના ચાન્સીસ થઈ જાય. આટલા ચેપ્ટરોથી હજી આગળ આપણે આવવાના છે, પણ આટલા ચેપ્ટરોથી તમે એટલું કામ કરી શકો. રેડી. તો આજનો લેક્ચર અહીંયા પૂરો કરીએ છીએ. આની પીડીએફ માટે નીચે તમને ટેલિગ્રામમાં લિંક આપેલી છે ટેલિગ્રામની, તો તેમાં તમે જોડાઈ શકો છો, જેથી કરીને તમને આની પીડીએફ પણ મળી જાય. છેલ્લા દિવસોમાં તમે ક્વિક રિવિઝન કરી શકો. આખો વિડીયો જોવાની જરૂર ના પડે, ક્વિક રિવિઝન થઈ જાય. રેડી. બાકી કાંઈ ક્વેરી હોય તો વોટ્સઅપ નંબર આપેલા જ છે, તમે એ પણ ક્વેરી શેર કરી શકો છો. બરોબર. ચાલો આજનો અહીંયા લેક્ચર પૂરો કરી છે. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી વ્યવસ્થિત પ્રેક્ટિસ કરશો. થેન્ક યુ.